હાંસોટમાં પોલીસ દ્વારા આગામી દિવાળી ઉત્સવ અનુલક્ષીને વાહન ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી। તહેવારને ધ્યાને રાખી કાયદો વ્યવસ્થા જાળવવા વિશેષ તકેદારી શરૂ કરી હતી। ખાસ કરીને અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ ગણાતા હાંસોટ વિસ્તારમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે। દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચના હાંસોટમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે વિશેષ વાહન ચેકિંગ ડ્રાઈવ શરૂ કરી છે। હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર M.K. પિએજા અને તેમની ટીમે આ કાર્યવાહી હાથ ધરી છે। આ ડ્રાઈવ અંતર્ગત હાંસોટમાંથી પસાર થતા વાહનોને રોકી તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વાહનોમાં રહેલા મુસાફરોને સામાનની ચકાસણી તેમજ વાહન ચાલકોના દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ ગણાતા હાંસોટ વિસ્તારમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે। આગામી દિવસોમાં પણ આ ચેકિંગ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે।